રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ માર્ચ 2026 માસિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આશા રાખું છું કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આપ સૌ પરિવાર કુશળ અને મંગળ હશો. આજે આપણે વાત કરીશું કુંભ રાશિ એટલે કે જેમના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ અક્ષર પરથી શરૂ થાય છે તેમના માટે માર્ચ 2026નો મહિનો કેવો રહેશે. ગ્રહોની ચાલ આ મહિને તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે અને કયા ઉપાયો કરવાથી તમારો સમય વધુ શુભ બનશે તેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી ચાલો જાણીએ. ગ્રહદશા અને સામાન્ય પ્રભાવ. માર્ચ મહિનો કુંભ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. તમારી રાશિનો સ્વામી શનિ અને ભાગ્યનો સાથ આપનાર ગુરુ મહારાજની સ્થિતિ સૂચવે છે કે આ મહિનો ધીમી પણ મક્કમ સફળતાનો રહેલો છે. શરૂઆતમાં થોડી જવાબદારીઓ વધી શકે છે, પરંતુ જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ તમારા અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે. કારકિર્દી તેમજ વ્યવસાય, કેરિયર એન્ડ બિઝનેસ. નોકરિયાત વર્ગ. જો તમે નોકરી કરો છો તો આ મહિનો તમારી ક્ષમતા સાબિત કરવાનો રહેલો છે. ઓફિસમાં નવા પ્રોજેક્ટની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. તમારા કામની ચોકસાઈ જોઈને ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ મહિનોનું બીજું પખવાડિયું ઉત્તમ તકો લઈને આવી રહ્યું છે. વેપારી વર્ગ. વેપારમાં નવી ભાગીદારી અથવા નવા સંપર્કો દ્વારા લાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે. અગાઉ ક્યાંક ફસાયેલા કે રોકાયેલા પૈસા આ મહિને પરત મળી શકે છે, જેનાથી તમારી લિક્વિડિટી વધશે. જો કે કોઈ પણ મોટા નાણાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેને બરાબર વાંચી લેવા ખૂબ જ હિતાવહ છે. આર્થિક સ્થિતિ, ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ માર્ચ મહિનો સંતુલિત રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અથવા પાર્ટ ટાઈમ કામથી વધારાની કમાણી થઈ શકે છે. ખર્ચ. આ મહિને સુખ સુવિધા પાછળ ખર્ચ વધવાની પણ શક્યતાઓ રહેલી છે. કદાચ તમે ઘરનું રિનોવેશન કરાવો અથવા નવું વાહન ખરીદવાનું આયોજન કરો. સલાહ. બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચ ટાળવો. જો તમે વ્યવસ્થિત બજેટ બનાવીને ચાલશો તો મહિનાના અંતે સારી એવી બચત પણ કરી શકશો. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. લવ એન્ડ મેરિડ લાઈફ. પ્રેમ સંબંધ. પ્રેમમાં રહેલા જાતકો માટે આ મહિનો થોડો સાવચેતી માંગે તેવો છે. નાની નાની વાતોમાં ગેરસમજ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારી વાણીમાં સૌમ્યતા રાખશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પરિણીત જીવન. જીવન સાથી સાથેનો સંબંધ ગાઢ બનશે. મુશ્કેલ સમયમાં તેઓ તમારી ઢાલ બનીને ઊભા રહેશે. સંતાન પક્ષ તરફથી પણ કોઈ સુખદ સમાચાર મળી શકે છે, જે આખા પરિવારની ખુશીમાં વધારો કરી શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન. ફેમિલી એન્ડ સોશિયલ. પરિવારમાં શાંતિ અને સંવાદિતાનું વાતાવરણ રહેશે. વડીલોના માર્ગદર્શનથી કોઈ મોટો પારિવારિક પ્રશ્ન ઉકેલાઈ શકે છે. સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ માંગલિક પ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળશે, જેનાથી મન પ્રસન્ન રહી શકે છે. મિત્રો સાથેની મુલાકાત તમને નવી તાજગી
અને ઉત્સાહ અપાવશે. આરોગ્ય હેલ્થ ટિપ્સ. આરોગ્યની બાબતમાં આ મહિને બેદરકારી ન રાખવી. કામના અતિરેકને કારણે શારીરિક થાક અને માનસિક તણાવ અનુભવાય તેવી શક્યતાઓ રહેલી છે. ગેસ, એસિડિટી કે માથાનો દુખાવો જેવી નાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે. સલાહ: દરરોજ સવારે પ્રાણાયામ અને હળવી કસરતને તમારા જીવનનો હિસ્સો બનાવો. પૂરતી ઊંઘ લેવી અને ઘરનું શુદ્ધ ભોજન લેવું અત્યંત જરૂરી છે. શુભ સમય અને વિશેષ સલાહ. સાવચેતી: આ મહિને ઉતાવળમાં કોઈ પણ મોટું સાહસ ન કરવું. ધીરજ એ તમારો સૌથી મોટો ગુણ સાબિત થશે. શુભ દિવસો જોઈએ તો મંગળવાર તેમજ શનિવાર તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે. સરળ જ્યોતિષ ઉપાય એસ્ટ્રોલોજી રેમિડીઝ. માર્ચ મહિનાને વધુ ફળદાયી બનાવવા માટે કુંભ રાશિના જાતકોએ નીચે મુજબના ખાસ ઉપાયો કરવા જોઈએ. શનિ ઉપાસના: દર શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દાન: જરૂરિયાતમંદ લોકોને કાળા અડદનું દાળ, કાળા તલ અથવા ચંપલ પગરખાનું દાન જરૂરથી કરવું. મંત્ર જાપ: દરરોજ ઓમ શં શનૈશ્ચરાય નમઃ, ઓમ શં શનૈશ્ચરાય નમઃ. આ મંત્રની એક માળા ચોક્કસથી કરો. આનાથી માનસિક શાંતિ મળશે અને અડચણો દૂર થશે. પ્રિય દર્શક મિત્રો, નિષ્કર્ષ ભાવ. કુંભ રાશિ માટે માર્ચ 2026 એ મહેનત અને તેના ફળ મેળવવાનો મહિનો છે. જો તમે સંયમ અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધશો તો ચોક્કસપણે સફળતા તમારા કદમો ચૂમશે. જો આપને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો. આવી જ રીતે જોડાયેલા રહેવા માટે આપણી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આપના તમામ મનોરથ પૂર્ણ કરે એવી અભ્યર્થના. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.